15 ઓગસ્ટ 1973 આઝાદીની 25મી વર્ષગાંઠ. પરંપરા પ્રમાણે તત્કાલીન પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીએ લાલ કિલ્લા પર તિરંગો લહેરાવ્યો, ભાષણ આપ્યું અને આગળ વધી ગયા લાહોરી ગેટ તરફ, જે પરંપરાની દ્રષ્ટિએ કંઈક નવું હતું. ઇન્દિરા ગાંધીએ તેમાં તાંબા અને સ્ટીલમાંથી બનેલો એક ડબ્બો એટલે કે ટાઈમ કેપ્સ્યુલ દફનાવી દીધો. તેમણે કહ્યું કે આ 1000 વર્ષ પછી બહાર કાઢવામાં આવશે. પરંતુ 4 વર્ષ પછી મોરારજી દેસાઈએ પીએમ બનતાની સાથે જ સૌથી પહેલા તે ડબ્બો બહાર કઢાવ્યો, જેમાં 58,000 રૂપિયાનો ખર્ચ થયો. જ્યારે તેને દફનાવવામાં ખર્ચ થયો એ એના 7 ગણા ઓછો હતો. તેમાંથી શું નીકળ્યું કે દેશને આજ સુધી ખબર નથી પડી. અમેરિકાની આઝાદીની 250મી વર્ષગાંઠ પર રાષ્ટ્રપતિ ટ્રમ્પે પણ એક ટાઈમ કેપ્સ્યુલ દફનાવી છે. આ જ મુદ્દે વાત ભારતના રહસ્યમય ટાઈમ કેપ્સ્યુલની. આઝાદીના 25 વર્ષ પૂરા થવા પર ઇન્દિરા ગાંધી ઈચ્છતા હતા કે આવનાર પેઢીને ખબર પડે કે આજનું ભારત કેવું છે. અહીંથી જ નક્કી થયું કે ટાઈમ કેપ્સ્યુલ દફનાવાશે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ હિસ્ટોરિકલ રિસર્ચ એટલે કે ICHR ને આનાથી જોડાયેલા દસ્તાવેજો તૈયાર કરવાની જવાબદારી સોંપવામાં આવી. ICHR ઐતિહાસિક દસ્તાવેજ તૈયાર કરવાનું કામ મદ્રાસ ક્રિશ્ચિયન કોલેજના ઇતિહાસના પ્રોફેસર S. કૃષ્ણસ્વામીને સોંપ્યું. પ્રોફેસર કૃષ્ણસ્વામીએ દસ્તાવેજ બનાવ્યા પછી તેની નકલ એ સમયના જાણીતા ઇતિહાસકાર અને તમિલનાડુના આર્કાઇવ્સ કમિશનર T. બદ્રીનાથને મોકલી અને અહીંયા જ વિવાદ સર્જાયો. બદ્રીનાથ ડ્રાફ્ટ વાંચતા ભડક્યા. તેમનું માનવું હતું કે ઐતિહાસિક તથ્યોને ખોટી રીતના રજૂ કરવામાં આવી રહ્યા છે, એટલે કે આ ડ્રાફ્ટમાં ઘણી બધી બાબતો ખોટી લખાઈ છે. આરોપ લાગ્યો કે ઇન્દિરા ગાંધી આ ટાઈમ કેપ્સ્યુલ દ્વારા પોતાની અને પોતાના પરિવારની વાહવાહી કરાવવા માંગે છે. તેમ છતાંય આ પ્રોજેક્ટ અટક્યો નહીં. ધાતુમાંથી બનેલો ડબ્બો વેક્યુમ પેક્ડ અને કાટ મુક્ત હતો, જેને બનાવવામાં 8,000 રૂપિયાનો ખર્ચ થયો હતો. દાવો હતો કે આ 1,000